વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ એમાં જે એક વાક્યમાં એક શબ્દમાં અથવા તો એક અંકમાં જવાબ લખો એના વિશે જોઈશું. એમાં પ્રકરણ 5માં છે પેલું, થેલ્સ કયા દેશનો વતની હતો? તો થેલ્સ ગ્રીસનો વતની હતો. પછી શ્રી યંત્રમાં કેટલા ઉપત્રિકોણો બને છે? તો શ્રી યંત્રમાં 43 ઉપત્રિકોણો બને છે. પછી રેખાને કેટલા પરિમાણો? પરિમાણ એટલે રેખા એક જ લાઈન હોય એટલે એને લંબાઈ જ હોય છે, પહોળાઈ હોતી નથી. એટલે રેખાને એક જ પરિમાણ હોય છે. પછી છે વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય? વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના. વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા. તો વર્તુળના કેન્દ્ર એટલે આ વર્તુળનું કેન્દ્ર થયું, કેન્દ્ર અને પરિઘ પરના એટલે આખું વર્તુળ હોય એને શું કહેવાય? પરિઘ કહેવાય. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. એટલે જો આ વર્તુળનું શું છે? કેન્દ્ર અને આ પરિઘ પરનો, વર્તુળનું પરિઘ પરનો રેખાખંડ આ તો આ બધી શું થાય? વર્તુળની ત્રિજ્યા થઈ. શું થાય? વર્તુળની ત્રિજ્યા. પછી છે સિંધુ ખીણની સંસ્કૃતિમાં અંદાજે 3000 વર્ષ પૂર્વે બાંધકામ ઉપયોગ લેવામાં આવતી ઈંટોનો પરિમાણનો ગુણોત્તર 4:2:1 હતો. હવે એનાથી પહેલા આ છઠ્ઠું છે, પાંચમું રહી ગયું. ચલો, પાંચમું શું છે? નીચે આપેલું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તો શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત સુધી લંબાવી શકાય છે. તો આવશે સાચું. હવે છે પ્રકરણ 6. આ પ્રકરણ 5 હતું. પ્રકરણ 6 શું કીધું છે? કોટિકોણ છે. હવે કોટિકોણને આપણે ખબર હોવી જોઈએ. કોટિકોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય એમને શું કહેવામાં આવે? કોટિકોણ. તો આપણે કરીએ 2x - 5 + 3x - 5 બરાબર 90 અંશ. તો આપણે x ની કિંમત શોધવાની છે. 2x અને 3x કેટલા થશે? 5x થશે. -5 અને 5 માઇનસ પ્લસ કરવાના, પ્લસ 5 ને 5 10 અને નિશાની માઇનસની. તો 90. 5x બરાબર 90. આ બાજુ આવશે તો પ્લસ એટલે આવશે 5x બરાબર 100 અને x બરાબર 100/5 એટલે x બરાબર 20 થશે. કેટલી કિંમત આવશે? x ની કિંમત 20. ચલો, બીજું છે 38ના કોટિકોણના પૂરક કોણનું માપ શોધો. 38નું કોટિકોણ એટલે પેલા 90 માંથી બાદ કરવાનો. ચલો 10, અહીંયા 8. 10 માંથી 8 જાય તો 2 અને 8 માંથી 3 જાય તો 5 એટલે 52 આવ્યું. કોટિકોણનું પૂરક કોણ. પૂરક કોણ એટલે જે જવાબ આવ્યો એને 180 માંથી બાદ કરવાનો. 10, અહીંયા 7. 10 માંથી 2 જાય તો 8. 7 માંથી 5 જાય તો 2 અને આ 1 એટલે 128 અંશ. કેટલું આવશે? 128 અંશ. પછી છે જો બે રેખિક જોડના ખૂણાનું માપ 7:8 પ્રમાણ હોય તે પૈકી મોટા ખૂણાનું માપ. તો હવે આપણે ખબર છે રેખિક જોડના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો આપણે 7x + 8x બરાબર 180 અંશ. 8 ને 7 15x બરાબર 180 અંશ. x બરાબર 180/15. 15 એકા 15 અને 15 દુ 30 એટલે x બરાબર કેટલું આવ્યું? 12 આવ્યું. હવે તો આપણે શું કીધું છે? સૌથી મોટા ખૂણાનું માપ. તો મોટો ખૂણો કયો છે? 8 થયો ને. તો 12 × 8 12 8 96 અંશ. કેટલો આવશે? 96 અંશ થશે. ચલો, ચોથું શું કીધું છે? જો બે કોટિકોણના માપનું પ્રમાણ 3:7 હોય તો તે પૈકી મોટા ખૂણાનું. હવે કોટિકોણ છે એટલે
3x પ્લસ 7x બરાબર 90, 10x બરાબર 90, તો x બરાબર 90 ભાગ્યા 10, x બરાબર 9. તો હવે મોટો ખૂણો 7 છે, તો 7 ગુણ્યા 9, 9 સત્તા 63 અંશ, એટલે કેટલો જવાબ આવશે? 63 અંશ. હવે સમરેખ બિંદુઓ, તો સમરેખ બિંદુઓ કોને કહેવાય? તો જો 3 કે 3 થી વધારે બિંદુ એક જ રેખા પર આવેલ હોય તો તેને શું કહેવામાં આવે? તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે. વ્યાખ્યા કરવાની હોય આવી રીતે, જો આ એક રેખા છે, 1, 2 અને 3, આ જે 3 કે 3 થી વધારે બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો એમને શું કહેવામાં આવે? સમરેખ બિંદુઓ. હવે વિપરીત કોણ, તો જે ખૂણાનું માપ 180 અંશથી 360 ની વચ્ચે હોય તે ખૂણાને વિપરીત કોણ કહેવામાં આવે છે. આમ આપણે ખૂણો દોર્યો, હવે આ ખૂણો જે આખો છે એને શું કહેવામાં આવે? વિપરીત કોણ. એટલે જે ખૂણાનું માપ 180 અંશથી 360 ની વચ્ચે હોય તેમને શું કહેવામાં આવે? વિપરીત કોણ કહેવામાં આવે છે. હવે જોઈએ પ્રકરણ નંબર 7. શું કીધું છે? પહેલું, જો બે સમબાજુ ત્રિકોણની પરિમિતિ સમાન હોય તો તેમની વચ્ચે કેટલી સંગતતા એકરૂપતા હોય? તો 6, કેમ કે 3 બાજુ અને 3 ખૂણા એ બધું શું હોય? એકરૂપ હોય. હવે બીજું છે PQR એકરૂપ XYZ છે. આ PQ અને R X, Y અને Z છે. હવે P બરાબર કેટલો છે? 80 અંશ, Q બરાબર 70 અંશ. તો X પ્લસ Y શોધો. શું કીધું? સોરી, Y પ્લસ Z શોધવાનું છે. શું શોધવાનું છે? Y પ્લસ Z. તો આપણે ખબર છે પેલો R શોધી લઈએ, R શોધી લઈશું તો Z મળી જશે. તો આપણે ખબર છે 80 વત્તા 70 વત્તા R. આપણે લખતા નથી, ડાયરેક્ટ કરીએ છીએ, આ શોર્ટ ફોર્મ છે એટલે આમાં તો ખાલી આપણે જવાબ જ લખવાના હોય છે. એટલે ખૂણો આવે, એક ખૂણો P, ખૂણો Q વત્તા ખૂણો R એવું નથી લખતી. 8 ને 7 150 થાય ને, વત્તા ખૂણો R બરાબર 180. ખૂણો R બરાબર 180 માઇનસ 150. 180 માંથી 50 જાય તો કેટલા આવશે? 30. તો ખૂણો R બરાબર 30 આવશે, તો ખૂણો Z બરાબર બી કેટલો મળશે? 30. તો હવે તમને કીધું છે ખૂણો Y વત્તા ખૂણો Z. તો ખૂણો Y બરાબર શું થયો? ખૂણો Q થયો. તો ખૂણો Q કેટલો છે? 70 અને ખૂણો Z 30. તો એ બેનો સરવાળો કેટલો આવ્યો? 100 અંશ આવ્યો. ચલો હવે જોઈએ ત્રીજું. શું કીધું છે? ABC માં આ ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ આપ્યો છે XYZ, પણ એ આપણે ડાયરેક્ટ નથી લખવાનું. શું કીધું છે? AB બરાબર XZ છે, તો AB બરાબર XZ. પછી છે BC બરાબર ZY, તો BC બરાબર ZY. અને ખૂણો B બરાબર શું છે? ખૂણો Z હોય તો ત્રિકોણ ABC એકરૂપતાના સંકેતમાં લખો. તો આ જો ત્રિકોણ ABC એકરૂપ કયો ત્રિકોણ આવ્યો? XZY ત્રિકોણ બન્યો. ચલો હવે ચોથું જોઈએ કે ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર ખૂણો R છે. આ ત્રિકોણ છે PQR, એમાં ખૂણો Q બરાબર ખૂણો R. આ ખૂણો Q છે અને આ ખૂણો R બંને કેવા છે? સરખા. તો હવે ખૂણો Q ની સામેની બાજુ કઈ થઈ? PR થઈ. અને ખૂણો R ની સામેની બાજુ PQ. આપણે પ્રમેય જોઈ ગયા છે આ ચેપ્ટરમાં કે જો બે ખૂણા સમાન હોય તો એમની સામેની બાજુ પણ કેવી હોય? સમાન હોય. અથવા તો બે સમાન બાજુ હોય તો એમના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો જોઈએ હવે શું કીધું છે? PQ બરાબર 6.5. PQ કેટલું છે? 6.5. તો PR કેટલું થાય? AB કેટલું થાય? 6.5 સેમી થાય. કેમ? બંને બાજુ સમાન છે એટલે. ચલો હવે પછી છે ત્રિકોણ ABC અને એકરૂપ ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ. એમાં ABC નું ક્ષેત્રફળ 58 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો DEF નું બી કેટલું થાય? 58 જ થાય. કેમ? બંને એકરૂપ ત્રિકોણો છે એટલે. છઠ્ઠું કીધું છે સંકેતમાં દર્શાવવાનું છે. તો જોઈએ કઈ છે ત્રિકોણ ABC
સી અને બીજો ત્રિકોણ આપણે આપેલો છે PQR, પણ આપણે જોયું ખૂણો બી બરાબર શું આપ્યું છે? ખૂણો પી. તો બી છે એની જગ્યાએ પી લખીએ. પછી ખૂણો સી છે એકને શું આપ્યું છે? તો આર. તો ખૂણો સી છે ત્યાં લખીએ આર અને BC છે ત્યાં શું થાય છે? PR થાય છે. તો હવે કયું બચ્યું? ક્યુ બચ્યું. તો આને સંકેતમાં આપણે લખીએ ત્રિકોણ ABC એકરૂપ. એથી અહીંયા લીધો એટલે ત્રિકોણ QP અને આર. શું થશે? ત્રિકોણ QPR. હવે જોઈએ પ્રકરણ નંબર 9. શું છે? ચક્રીય ચતુષ્કોણમાં ABCD માં જો ખૂણો A બરાબર 3x + 20 અંશ અને ખૂણો C બરાબર 2x + 10 અંશ હોય તો x શોધો. હવે આપણે ખબર છે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા ABCD, તો A અને C સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ. તો ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 અંશ. લખીએ અહીંયા ખૂણો A બરાબર 3x + 20 પ્લસ ખૂણો C 2x + 10 બરાબર 180 અંશ. 5x વત્તા 30 બરાબર 180 અંશ. શું આવશે? 5x 180 - 30. 180 માંથી 30 જાય તો 150 અંશ આવે અને x બરાબર 150 ભાગ્યા 5 એટલે x ની કિંમત તમને કેટલી મળી? 30 મળી. અંશ ના આવે, સોરી, x ની કિંમત 30 મળી. હવે બીજું કીધું છે ABCD, AB અને CD એ P કેન્દ્રિત વર્તુળની કેવી છે? સમાન જીવા છે. આ AB અને આ CD P કેન્દ્રિત વર્તુળની સમાન જીવા છે. સમાન જીવા હોય તો APB, આ APB કેટલાનો હોય? 85 અંશનો. તો CPD એ પણ કેટલો થાય? 85 અંશ. કેમ? સમાન જીવા છે એટલે ખૂણા બી કેવા થાય? સમાન થાય કેન્દ્ર આગળના. એટલે CPD એ બી કેટલું આવશે? 85 અંશ. હવે ત્રીજું શું કીધું છે? P કેન્દ્રિત વર્તુળમાં જીવા AB છે અને C એ ગુરુચાપ પરનું બિંદુ છે. આ P કેન્દ્રિત વર્તુળ થયું, જીવા AB થઈ, આ A અને B. તો એમાં C એ ગુરુચાપનું, તો આ C એ ગુરુચાપનું, તો આમ થાય આ લઘુચાપનું, આ ઉપરનું ગુરુચાપ. જો ACB એટલે આ વાળો ખૂણો છે 42 નો હોય તો APB, તો આપણે ખબર છે આ ખૂણો હોય એના કરતા આ ખૂણો કેવો હોય? ડબલ હોય. કેમ? આપણે પ્રમેયમાં જોયું હતું તે વર્તુળ એ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સિવાય બાકીના ભાગે આંતરેલો જે ખૂણો હોય કેવો હોય? અડધો હોય. તો આ 42 હોય તો 2 શું હોય? આ એના 2 ગુણ્યા 42 એટલે કેટલો આવશે? 84 અંશ થશે. ચલો હવે જોઈએ ચોથું. શું કીધું છે? ચક્રીય ચતુષ્કોણ. પાછું ચક્રીય ચતુષ્કોણ આવ્યું તો આપણે 17x + 19x બરાબર 180 અંશ. 9 ને 7 36x બરાબર 180 અંશ. x બરાબર 180 ભાગ્યા 36, 18 દુ 36, અહીંયા 10, 2 અને 5. તો તમને શોધવાનું છે ખૂણો A. તો A શું હતું? 17. તો ખૂણો A બરાબર 17x. 17 ગુણ્યા 5, 17 × 85 અંશ આવ્યું. પછી પાંચમું આપેલું છે AB અને CD P કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે અને APB અને CPD બરાબર હોય, એ બંને બરાબર હોય. આ શું છે પાંચમું? આ જો અહીંયા જ છે. જો AB અને CD P કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. પછી શું કીધું છે? APB અને CPD એ બરાબર હોય, ખૂણા બરાબર હોય તો એ જીવા બી કેવી આવે? બરાબર આવે. આપણે આગળ જોયું હતું કે જીવા બરાબર હોય તો ખૂણા બી કેવું થાય? બરાબર થાય. તો અહીંયા આવશે 8.2 સેમી થાય. CD પણ કેટલી થાય? 8.2 સેન્ટીમીટર. હવે કીધું છે
PQ અને XY ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. PQ અને XY ઓ કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. PQ નું કેન્દ્ર O થી અંતર, આ કેન્દ્ર O થી PQ નું અંતર કેટલું છે? 8 સેમી. 8 સેમી હોય તો XY નું પણ કેટલું થાય? કેમ જીવા સમાન છે તો કેન્દ્રથી અંતર બી કેટલું થાય? 8 સેમી જ થાય. કેટલું થાય? 8 સેમી